આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના સ્થાનિક ઇતિહાસના એક એવા પાનાને ખોલી રહ્યા છીએ જેમાં વીરતા છે, બલિદાન છે અને હા, કૌટુંબિક ગૌરવની એક ગાથા છે. નમસ્કાર. અને આ ગાથા ખરેખર રસપ્રદ છે. આપની સામે જુઓ, ગઢડા પરિવારના એક પૂર્વજ છે પંચાબાપા પટેલ. એમના જીવનની એક કહેવાય ને કે નિર્ણાયક ઘટનાનું વર્ણન કરતો એક દસ્તાવેજ છે આપણી પાસે. આ વાર્તા આપણને સીધા વાગુદળ ગામમાં લઈ જાય છે અને સમય છે વિક્રમ સંવત 1792નો. બરાબર. એટલે લગભગ પોણા 300 વર્ષ પહેલાની વાત. હા, અને આપણો આશય અહીં માત્ર વાર્તા કહેવાનો નથી. આપણે પંચાબાપાના ચરિત્રને સમજવું છે, એમના કાર્યો પાછળની ભાવના શું હતી અને એમના વારસાનું શું મહત્વ છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. ચોક્કસ. તો ચાલો આ વૃત્તાંતની વિગતોમાં ઉતરીએ. હા, અને એ પણ સમજવું જરૂરી છે કે આ માત્ર એક વ્યક્તિની વાત નથી કે નહીં. આ કથા આપણને એ સમયના ગ્રામીણ સમાજ, એમના મૂલ્યો કેવા હતા, સામૂહિક સુરક્ષાની ચિંતા કેવી હતી, હા, અને પોતાના સમુદાય માટે વ્યક્તિગત જવાબદારીની ભાવના કેટલી પ્રબળ હતી એ બધું ઉજાગર કરે છે. પંચાબાપાની વાર્તા એનું એક ઉત્તમ ઉદાહરણ છે. બહુ સાચી વાત. તો શરૂઆત પંચાબાપાના પરિચયથી કરીએ. કોણ હતા એ? સ્ત્રોત શું કહે છે એમના વિશે? જો, સ્ત્રોત જણાવે છે કે તેઓ બાળપણથી જ કર્મનિષ્ઠ હતા, કર્તવ્યપરાયણ હતા, અને એમનામાં સાહસ, નીડરતા, બહાદુરી જેવા ગુણો એ સહજ હતા. અને આ ગુણો એમના ગઢડા કુળના વારસા સાથે જોડાયેલા હતા એમ સ્પષ્ટ લખ્યું છે. એટલે કુળના સંસ્કારોની વાત આવે છે. બરાબર. અહીં આ કુળના સંસ્કારોનો ઉલ્લેખ બહુ મહત્વનો છે. એ ખાલી ગુણોની યાદી નથી, પણ એ બતાવે છે કે એમના વર્તન પાછળ, એમના નિર્ણયો પાછળ પેઢીઓથી ચાલ્યા આવતા મૂલ્યો અને અપેક્ષાઓનો મોટો પ્રભાવ હતો. મૂળ તો એ ખેડૂત હતા, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા, અને સ્થાનિક દરબારોમાં પણ એમનું માન હતું, આદર હતો. એટલે એક સામાન્ય ખેડૂત હોવા છતાં સમાજમાં એમનું એક વજન હતું, એમ કહી શકાય? હા, બિલકુલ. એક આદરણીય વ્યક્તિત્વ. એટલે કે એ સમયના લૂંટારાઓ જે કાયદાની બહાર રહીને હુમલા કરતા. હા, એ ટોળકીઓ ગામડાઓ માટે મોટો ભય હતી. અને એમનું મુખ્ય નિશાન શું? તો કે ગામની ગાયો. એ લોકો આખું ધણ વાળીને લઈ જાય છે. કલ્પના કરો ગામમાં કેવો દેકારો મચી ગયો હશે. અરે ચોક્કસ. એ સમયના સંદર્ભમાં વિચારો તો પશુધન અને ખાસ કરીને ગાયો એ તો ગામની સમૃદ્ધિનો, આજીવિકાનો મુખ્ય આધાર હતી. સાચી વાત. એની લૂંટ થાય એ માત્ર આર્થિક ફટકો નહીં, પણ ગામના અસ્તિત્વ અને સુરક્ષા પર સીધો હુમલો ગણાય. અને ગ્રામજનોની પ્રતિક્રિયા જુઓ. જે હાથમાં આવ્યું, જે પણ હથિયાર મળ્યું એ લઈને લૂંટારાઓનો પીછો કરવા નીકળી પડ્યા. હા, આ કોઈ તાલીમ પામેલા સૈનિકો નહોતા, સામાન્ય ગામ લોકો હતા. એમની આ જે ત્વરિત પ્રતિક્રિયા છે ને, એ બતાવે છે કે એ સમય કેટલો અસુરક્ષિત હતો અને પોતાનું સર્વસ્વ બચાવવા માટે લોકો કેવા મજબૂર હતા અને હિંમતવાન પણ. સાચી વાત છે. પણ આ બધી ધમાલ જ્યારે ચાલી રહી હતી ત્યારે પંચાબાપા ક્યાં હતા? હા, એ ક્યાં હતા? સ્ત્રોત કહે છે કે એ તો ગામની સીમમાં પોતાના ચણાના ખેતરમાં નિરાતે બેઠા હુક્કો પી રહ્યા હતા. ઓહો, નિરાંતે. હા, પણ જ્યારે ગામમાંથી આવતો પેલો ગુકીરો બૂમાબૂમ એમના કાને પડી એટલે એ અનુભવી માણસ તરત સમજી ગયા કે નક્કી કંઈક ગંભીર બન્યું છે. બરાબર. અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો. તરત જ એમણે પોતાની ઘોડી તૈયાર કરી, ઘોડીની રાંગવાળી એવો શબ્દ પ્રયોગ છે, અને સીધા ઘરે પહોંચ્યા. અને ત્યાં આવીને જ્યારે આખી વાત સાંભળી, બારવટિયાઓનો હુમલો, ગાયોની લૂંટ, ત્યારે એમની જે પ્રતિક્રિયા હતી એ અસાધારણ હતી. કેવી? શું વર્ણન છે? સ્ત્રોત બહુ આબેહૂબ રીતે વર્ણવે છે. બાપાના 36 કરોડ રૂંવાટા બેઠા થઈ ગયા અને એમની આખું ઘગેલત્રાંબાવરણી થઈ ગઈ. ઓહો, 36 કરોડ રૂંવાટા બેઠા થઈ જવા અને ઘગેલત્રાંબાવરણી આંખો, આ તો અત્યંત તીવ્ર રોષ અને વીરતાની નિશાની છે. હા, એટલે સવાલ થાય કે આ માત્ર ગુસ્સો હતો કે પછી એમના માટે આ કુળની આન, ગામની રક્ષા એ બધું દાવ પર લાગી ગયું હતું? મને લાગે છે કે આ બીજું વધારે સાચું છે. આ ખાલી ક્ષણિક આવેશ નહીં હોય. 36 કરોડ રૂંવાટા બેઠા થઈ જવા એ શારીરિક પ્રતિક્રિયા કરતાં વધુ છે. એમનામાં જે પેઢીઓથી ચાલ્યા આવતા કુળના સંસ્કારો હતા ને, એ જાણે જાગી ઉઠ્યા. એક ક્ષણે એ ખાલી પંચાનાપા નહોતા રહ્યા,
પણ ગઢડા કુળના પ્રતિનિધિ બની ગયા, ગામના રક્ષક બની ગયા, એમની જવાબદારીની ભાવના એકદમ તીવ્ર બની ગઈ હશે. અને પછી જુઓ તરત જ એમણે શું કર્યું, પોતાની પ્રિય ઘોડી લીધી અને પેલી ખાસ તલવાર લીધી. હા, એ તલવાર જે દરબારે એમને શિરપાવમાં આપી હતી. બરાબર. શિરપાવ એટલે કોઈ પરાક્રમબદલ સન્માનજનક ભેટ. એ તલવાર ખાલી હથિયાર નહોતી, એ એમના પર મુકાયેલા વિશ્વાસનું, એમના દરજાનું પ્રતીક હતી. સાચી વાત. એ વિશ્વાસ સાચવવાની ફરજ પણ આવી પડી. ચોક્કસ. અને ફરજ એમને નિભાવી. હા, ખરેખર નિભાવી. સમય બગાડ્યા વગર એકલા જ જે દિશામાં બહારવટિયા ગયા હતા એ તરફ ઘોડી દોડાવી મૂકી. એકલા જ. હા, એકલા જ. લખાણ કહે છે કે એમને જોઈને શુરાતન ચઢ્યું અને એમણે સીધો જ લૂંટારાઓ પર હુમલો કરી દીધો. ગજબ કહેવાય. અને અત્યંત વીરતાપૂર્વક ધીંગાણું કર્યું, એટલે કે ભીષણ લડાઈ લડ્યા. અહીં એ વાત નોંધવા જેવી છે કે આ એક વ્યક્તિનું સાહસ હતું જેને આખી બાજી પલટી નાખી. સામે લૂંટારાઓનું ટોળું હતું અને અહીં પંચા બાપા એકલા. બરાબર. છતાં એમની નિડરતા, એમનું આક્રમણ એટલું જોરદાર હશે કે લૂંટારાઓના પગ ઉખડી ગયા. સ્ત્રોત કહે છે ને, પારોટના પગલા ભર્યા. હા, એટલે કે ભાગવા માંડ્યા. બરાબર. પંચા બાપાએ ખાલી ગાયો છોડાવવા પૂરતી લડાઈ ના કરી, પણ એમને ગામના સીમાડા સુધી ભગાડ્યા. આ બતાવે છે કે કેવી રીતે, મતલબ અસાધારણ વ્યક્તિગત હિંમત જે છે એ સામૂહિક ભય પર પણ વિજય મેળવી શકે છે. સાચી વાત છે. એક પ્રભાવશાળી વળતો પ્રહાર હતો એ. ચોક્કસ. તો ગામની ગાયો પાછી આવી ગઈ, બહારવટિયા ભાગી ગયા. મોટો વિજય થયો કહેવાય. હા, પણ આ વિજય સહેલો નહોતો. આ ભીષણ ધીંગાણામાં પંચા બાપા પોતે ગંભીર રીતે ઘવાયા હતા. સ્ત્રોત કહે છે અનેક ઘા વાગ્યા હતા એમને. લડાઈમાં તો એવું થાય જ. વિજય મેળવીને ગાયો સાથે ગામ તરફ પાછા ફરી રહ્યા હતા અને ગામના પાદરે પહોંચ્યા ને બસ ત્યાં જ એ વીર પુરુષ પોતાની ઘોડી પરથી બેભાન થઈને ઢળી પડ્યા. ઓહ! બેસુધ બની ઘોડી માથેથી ઢળી પડ્યા એમ લખ્યું છે. અને ત્યાં જ એમણે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. એટલે ગામ બચાયું, કુળની શાન રાખી, પણ પોતાનો જીવ આપી દીધો. હા, પોતાના ગામ અને કુળની આન, બાન અને શાન જાળવવા માટે પ્રાણના ભોગે એમણે આ કર્યું. અને આ બલિદાનથી જ તેઓ કેને ખરા અર્થમાં વીર પુરુષ તરીકે સ્થાપિત થયા. એમનું મૃત્યુ એ ખાલી એક દુઃખદ અંત નથી, પણ ગઢડા કુળની જે કીર્તિ હતી એને અવિચળ બનાવનારી ઘટના બની ગઈ. અવિચળ. હા, એટલે કે કાયમ માટે સ્થિર કરી દીધી. એમણે જીવ આપીને કુળનું નામ રોશન કર્યું, અમર કરી દીધું. આવી ઘટનાઓ ખબર છે, એ પરિવાર અને સમુદાય માટે ખાલી યાદગીરી નથી રહેતી, એ એમની ઓળખનો, એમના ગૌરવનો પાયો બની જાય છે. બરાબર. પંચા બાપાની આ કથા ગઢડા પરિવાર માટે આવી જ એક આધારભૂત, એક પ્રેરણાદાયી કથા બની ગઈ છે એવું લાગે છે. અને આ યાદગીરી ખાલી વાતોમાં નથી રહી, એને ભૌતિક સ્વરૂપ પણ મળ્યું છે, ખરું ને? હા, પેલી ખાંભીની વાત. બરાબર. વાગુદળ ગામની ઉત્તર દિશામાં જ્યાં તેઓ વીરગતિ પામ્યા હતા, ત્યાં એમને સમર્પિત એક સ્મારક પથ્થર, જેને ખાંભી કહેવાય છે, એ સ્થાપવામાં આવ્યો છે. અને સ્ત્રોતમાં એનું સ્થાન પણ જુઓ, કેટલી ચોકસાઈથી નોંધ્યું છે. વાગુદળથી ઉત્તર દિશામાં લતીપરના માર્ગે જાતા ડાબા હાથ માથે શિવની ડેરીની ઉગમણી દિશાએ. બહુ ચોક્કસ વર્ણન છે. હા, અને આ ખાંભી આજે પણ ત્યાં મોજૂદ છે. અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે? શું? સ્ત્રોત કહે છે કે આખો ગઢડા પરિવાર આજે પણ એ સ્થળે બાપાના સ્થાનકે નિયમિતપણે જાય છે અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને પોતાના આ વીર પૂર્વજને શ્રદ્ધાંજલિ આપે છે. આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. આ બહુ મહત્વની વાત છે. આ ખાંભી અને એની સાથે જોડાયેલી આ પરંપરા એ ગુજરાતના સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસને સમજવા માટે મતલબ એક ચાવીરૂપ કડી છે. કેવી રીતે? જુઓ, આવી ખાંભીઓ ખાલી પથ્થરના સ્મારક નથી. એ સ્થાનિક ઇતિહાસની, વંશાવળીની, પૂર્વજોના પરાક્રમોની જીવંત સાક્ષી છે. એ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. આ ખાંભી ગઢડા કુળ માટે પોતાની ઓળખનું, પોતાના ગૌરવનું જીવંત પ્રતીક છે. અને બતાવે છે કે ભૌતિક સ્મારકો કેવી રીતે અમૂર્ત મૂલ્યો જેમ કે હિંમત, બલિદાન, કુળ પ્રત્યેની વફાદારી આ બધાને પેઢીઓ સુધી સાચવી શકે છે. બરાબર. ગઢડા પરિવારનું આજે પણ ત્યાં જઈને નતમસ્તક થવું એ પંચા બાપાની કથાની જે સ્થાયી શક્તિ છે ને એનું અને એમના પ્રત્યેના ઊંડા આદરનું પ્રમાણ છે. અને સ્ત્રોત એ પણ નોંધે છે કે એમનો વારસો ખાલી આ ખાંભી સુધી સીમિત નથી. એમનો પરિવાર આજે પણ વાગુદળ ગામમાં વસે છે. હા, એ પણ ઉલ્લેખ છે. ખાંભા લીડા,
વાઘપર અને છેક મોરબી અને બીજે પણ ગઢરા પરિવારના વંશજો વસવાટ કરે છે. એટલે કે એમનો વારસો એમના જીવંત વંશજો દ્વારા આજે પણ ધબકી રહ્યો છે. બિલકુલ. એ માત્ર ભૂતકાળની યાદ નથી, પણ વર્તમાનમાં જીવંત સમુદાય દ્વારા સચવાયેલો અને વિકસી રહેલો વારસો છે. સાચી વાત. તો આ આખી ચર્ચા પરથી શું તારણ કાઢી શકીએ આપણે? આપણી પાસે એક ચોક્કસ સમયે ચોક્કસ સ્થળના સંદર્ભમાં બનેલી બહાદુરીની, સમુદાય પ્રત્યેના સમર્પણની અને પેઢીઓ સુધી ટકી રહેનારા વારસાની એક અત્યંત પ્રભાવશાળી કથા છે. પંચાબાપા પટેલની આ ગાથા મતલબ ખાલી લડાઈની વાત નથી. એના કેન્દ્રમાં સમુદાયની ભાવના છે, વ્યક્તિગત સન્માન છે, કુળનું ગૌરવ છે અને એ મૂલ્યો છે જેને ગઢરા પરિવારે પેઢીઓથી જાળવી રાખ્યા છે. અને અહીં ખરેખર જે રસપ્રદ પાસું છે ને તે એ છે કે કેવી રીતે વ્યક્તિગત હિંમત અને બલિદાનનું એક કાર્ય એ ખાલી તાત્કાલિક સંકટને જ દૂર નથી કરતું, પણ લાંબા ગાળે એક આખા સમુદાય કે પરિવાર માટે કે પાયાની કથા બની જાય છે. બરાબર. પંચાબાપાના કાર્યએ એ સમયે ગામનું રક્ષણ તો કર્યું જ, પણ સાથે સાથે ગઢડા પરિવારની ઓળખ, એમની પ્રતિષ્ઠા, એમના આત્મગૌરવને પણ મજબૂત બનાવ્યું. અને આ કથા આજે પણ ટકી રહી છે. જુઓ, મૌખિક પરંપરામાં તો હશે જ, પણ આપણી પાસે આ દસ્તાવેજ જેવું લેખિત સ્વરૂપ પણ છે અને પેલી ખાંભી જેવો ભૌતિક સ્મારક પણ છે. હા, ત્રણેય સ્વરૂપો. હા, અને આ ત્રણેય સ્વરૂપો એકબીજાને પુષ્ટિ આપે છે અને વારસાને જીવંત રાખવામાં મદદ કરે છે. આ વાર્તા સાંભળીને ખરેખર એવો વિચાર આવે કે આપણા પોતાના સમુદાયોમાં, આપણા પરિવારોમાં પણ આવી કેટલીય કદાચ અજાણી કથાઓ વણાયેલી હશે. ચોક્કસ હશે. જે કદાચ મોટા ઇતિહાસના પુસ્તકોમાં ન નોંધાઈ હોય, પણ સ્થાનિક. બિલકુલ સાચી વાત. અને શ્રોતાઓ માટે અહીં એક વિચાર મૂકીને આપણે કદાચ સમાપ્તન કરી શકીએ. હા, જરૂર. કે જુઓ, પંચાબાપા જેવા પૂર્વજોના કાર્યો અને બલિદાનને યાદ કરવા અને એમને સન્માનિત કરવા માટે એ સમયે ખાંભી જેવી એક સશક્ત પરંપરા હતી. વર્તમાન સમયમાં આપણા આધુનિક સમાજો હિંમત, બલિદાન કે પછી સમાજ પ્રત્યેના કોઈ અસાધારણ યોગદાનને કેવી રીતે યાદ કરે છે, કેવી રીતે સન્માન આપે છે? સારો પ્રશ્ન છે. પંચાબાપાની એ ખાંભીની સરખામણીમાં આજના યુગમાં આવા સ્મારકો કેવા સ્વરૂપો ધારણ કરે છે? શું એ ખાલી ભૌતિક ઇમારતો છે કે પછી એમના નામ પર કોઈ યોજનાઓ છે કે બીજું કંઈક? અને શું એ ભવિષ્યની પેઢીઓ માટે એટલા જ પ્રેરણાદાયી અને ઓળખના પ્રતીક બની શકે છે જેટલી પેલી ખાંભી બની હતી? બરાબર, એ જ. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?